नगर निगम ने पालतू श्वान रखने के नियमों का किया विरोध। कलेक्टर कार्यालय पर पशु प्रेमियों ने किया प्रदर्शन। पालतू श्वान रखना है तो 10 पड़ोसियों से मंजूरी लेने के फैसले का विरोध। सूरत कलेक्टर कार्यालय पर लोगों ने एकत्र होकर किया प्रदर्शन। निर्णय वापस लेने के लिए कलेक्टर को दी गई याचिका। मानसून से पहले होने वाले काम नहीं कर पा रही महानगर पालिका। मुद्दे से लोगों का ध्यान भटकाने के लिए लाया गया नया हथकंडा। नगर निगम के फैसले के खिलाफ हंस प्रेमियों में भारी गुस्सा। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। સૌથી પહેલા તો એ કહેવાનું છે મારું કે બધા જે ડોગ્સ માટે જે વિરોધ કરે છે, ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય, તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી મતલબ પ્રાણી છે, શ્વાન જે આપણે કહીએ છીએ કે મહાભારત પછી જે 5 પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક શ્વાન જ હતું, રાઈટ। તો અમે એની સેવા કરીએ છીએ, ચાહે અમારા ઘરમાં રહે, મને 10 લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે। અને ના તો હું એવું કંઈ માંગુ છું કે એ લોકોની એનઓસી જે આપવાની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું, કારણ કે મારું જે ડોગ છે, હું જેની સેવા કરું છું, મારે 10 લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં, એ પ્રોપર મારી મરજી છે। તંત્ર પાસે એ માંગ છે, અમે રજીસ્ટ્રેશન કરી શકીએ પણ જે એનઓસી વાળી વસ્તુ છે એ અમે પ્રોવાઈડ નહીં કરાવી શકીએ, કારણ કે મારા ઘરમાં છે, ડોગ ખાય છે, પીવે છે, રાઈટ। તો બાજુવાળાને તકલીફ થવાની જ છે, ચાહે કોઈ બી વસ્તુ હોય, મારા ઘરમાં હું ખુશ હોય તો બાજુવાળાને તકલીફ થવાની છે। તો હું એ લોકો પાસેથી એનઓસી માંગવા નથી જવાનો, રાઈટ, કે હું એ લોકો પાસે રિક્વેસ્ટ કરું કે તમે 10 લોકો મળીને એનઓસી આપો। જે રીતે શ્વાનનો નિર્ણય આવ્યો છે અને આજે રજૂઆત લઈને આવ્યા છે? અમે એ રજૂઆત લઈને આવ્યા છે કે અમારા જે પેટ છે તેના માટે અમે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છે, પરંતુ આઈસીએમસી અમારી પાસે એવી માંગ કરી છે કે તમારા 10 પડોશીની સહી લઈને આવો, જે તદ્દનતર ખોટી માંગ છે। કઈ રીતે આ નિર્ણયને હવે સુધારો કરવો જોઈએ, શું લાગે છે? અમે જ્યારે અમારી પૂરેપૂરી જવાબદારી લેવા તૈયાર છે, તો અમારે 10 પડોશીની સહીની જરૂર શું છે? જ્યારે કંઈ પણ અમારો ડોગ કંઈ પણ કરશે તો અમે એની જવાબદારી લઈએ છીએ અને એના જે હશે તે પગલાં અમે લઈશું। એના માટે અમે પછી પડોશીને કેમ પૂછવા જવાની જરૂર છે? અને મારો ડોગ કંઈ કરશે તો સરકાર એની પાસે આવવાની છે પૂછવા માટે, એની જવાબદારી તો મારી છે। તો 10 પડોશી શું કામ મને સહી આપે? આ ગેરંટેડ કહેવાય, અને ગેરંટી શું કામ આપે? કોઈ મારા પેટથી હું ઓળખું છું તો એ શું કામ એ આપે, એની જવાબદારી આપી શકે? નિર્ણય તમારી દ્રષ્ટિએ ખોટો છે, તદ્દન ખોટો છે।